સમાચાર શરૂઆત કરીએ 12 કલાકમાં 41 તાલુકામાં વરસાદ થયો છે। સૌથી વધુ ભાવનગર શહેરમાં 1.85 ઇંચ વરસાદ થયો છે। સુરતના ઉમરપાડામાં 1.77 ઇંચ વરસાદ, નર્મદાના સાગબારામાં 1.54 ઇંચ વરસાદ, તાપીના ઉકાઈમાં 1.26 ઇંચ વરસાદ વરસ્યો છે। વલસાડમાં 1.18 ઇંચ વરસાદ, સુરતના અરેઠ, અંબિકા, સોનગઢમાં 1 ઇંચ, વઘઈ, જેસર, ચીકડામાં 1.5 ઇંચ, કપરાડા, સુરત શહેર, પારડીમાં 1.5 ઇંચ વરસાદ થયો છે। તો અલગ અલગ વિસ્તારોની અંદર સરેરાશ જે વરસાદ છે તે 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે। કુલ ગુજરાતના આંકડાઓ જે છે તે 11 થી 12 ઇંચ વરસાદના જોવા મળી રહ્યા છે। અલગ અલગ વિસ્તાર પ્રમાણે આ આંકડો જે છે તે હાલમાં જાણવા મળી રહ્યો છે। 12 કલાકમાં 41 તાલુકામાં વરસાદ, મોટાભાગના વિસ્તારો કે જ્યાં આગળ ઇંચમાં વરસાદ જોવા મળી રહ્યો છે। સૌથી વધુ ભાવનગરમાં જે 1.77 ઇંચ જે સુરતમાં પડ્યો છે તેના કરતાં પણ વધુ થઈ ગયો છે ભાવનગરમાં। અને હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ચાલુ છે। તો 4 જિલ્લામાં મેઘરાજાએ પણ રમઝટ બોલાવી દીધી છે। ભાવનગર શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। અસહ્ય ગરમી બાદ એકાએક મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। કાળિયા બીડ, વાઘાવાડી રોડ, ઘોઘા સર્કલ અને સુભાષનગર સહિત અનેક વિસ્તારમાં મેઘાવી માહોલ છવાયો। પહેલા જ વરસાદમાં ધોધમાર પાણી વરસતા શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા। લાંબા સમયની ગરમીથી તોબા પોકારી ઉઠેલા શહેરીજનોમાં આ વરસાદથી ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે। અમરેલી જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। બાજડા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ તો અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદને કારણે રોડ રસ્તા પાણી થયા। વડોદરા જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરી। શિનોરમાં પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। આ તરફ નર્મદા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો। સાગબારામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। મેઘરાજાનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી। ખેડૂતોએ વરસાદના વધામણા કર્યા। આ તરફ સુરત શહેર અને ઉમરગામમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી। સુરત શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ। લાંબી રાહ જોડાવ્યા બાદ વરસાદનું આગમન થયું। સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા શહેર પાણી થઈ ગયું। ધોધમાર વરસાદના પગલે છેલ્લા 8 મહિનાથી સૂકી ધરતી પાણી થઈ ગઈ। ઉમરપાડાના બજાર વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેતરો, રોડ પર પાણી ભરાયા। નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીની આવક શરૂ થઈ। વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। આ દ્રશ્યો સુરતના ગ્રામ્ય વિસ્તારના છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો। જોલવા, કડોદરા, બગુમરા, પલસાણા, હળદરુ, દસ્તાન સહિતના ગામોમાં વરસાદે જમાવટ કરી હતી। ધોધમાર વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો હતો। હજુ તો ચોમાસાની સત્તાવાર શરૂઆત પણ થઈ નથી। ત્યાં જુઓ, પ્રી મોન્સૂનમાં જ વરસાદમાં જ સુરત બેટમાં ફેરવાઈ ગયું। જ્યાં નજર કરો ત્યાં પાણી। પાણીમાં ગરકાવ થઈ ગયેલા રોડ, અડધી બાઇક ડૂબી જાય એટલા પાણીમાંથી પસાર થતા વાહનો, પાણીમાં પસાર થતા વિદ્યાર્થીઓ, જળબંબાકારના દ્રશ્યો સુરતના પાંડેસરા, બમરોલીના છે। અહીં મેઘરાજાએ સવારથી એર સ્ટ્રાઇક કરી છે કે વરસાદી પાણીનો કહેર મચી ગયો છે। બમરોલી સ્થિત શ્રીરામનગર પાસે જાહેર માર્ગ પર વરસાદી પાણી એવા ભરાયા કે જાણે ચોમાસું બેસી ગયું હોય, જેથી વાહન ચાલકોને ભારે હાલાકી થઈ। અનેક 2 વ્હીલર ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ટ્રાફિકની ગતિ ધીમી પડી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી જનજીવનને અસર પહોંચી છે। પ્રી મોન્સૂનની પોલ ખોલતા દ્રશ્યો પણ સુરતના લિંબાયતના છે। અહીં પણ વરસાદે સટાસટી બોલાવતા રોડ પણ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો, રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી। આ સાથે જ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છતી થઈ ગઈ। તો સુરતના ઉધનાના હાલ પણ બેહાલ થઈ ગયા છે। અહીં પણ વરસાદ મન મૂકીને વરસતા રોડ ગાયબ થઈ ગયા। ઉધના મેઇન રોડ સહિતના રોડ જાણે બેટમાં ફેરવાયા। ઉધના વોટર પાર્ક નજીક કામગીરીમાં નિષ્ફળતાને લઈને મુખ્ય માર્ગ પર પાણી ભરાયા। પાણી ભરાતા લોકોની પાણી વચ્ચેથી પસાર થવાનો વારો આવ્યો। માત્ર 15 મિનિટમાં વરસાદે આ સ્થિતિ સર્જી દીધી છે તો આગામી દિવસોમાં શું થશે એ મોટો સવાલ છે। તો સુરતના વરાછા, કામરેજ, અડાજણ, રેલવે સ્ટેશન વિસ્તાર, ઉધના, પાંડેસરા, અઠવા ગેટ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો। ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદ વરસતા ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી। સુરતના માંડવી તાલુકામાં પણ સોમવારે મેઘરાજાએ સપાટો બોલાવ્યો। વહેલી સવારથી મેઘરાજાએ પધરામણી કરતા માંડવી શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણી થઈ ગયેલા દ્રશ્યો જોવા મળ્યા। રોડ અને ખેતરો પાણીમાં ડૂબ્યા હતા। વલસાડ જિલ્લામાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવતા પાણી થયેલા દ્રશ્યો જોવા મળ્યા। ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસવાને હજુ વાર છે, તે પહેલા જ વરસાદે ધબધબાટી બોલાવી દીધી। વલસાડમાં અત્યાર સુધી આકાશ આગ ઓગતું હતું, ત્યારે સોમવારે સવારથી જ વાદળો વરસાદ લઈને આવી પહોંચ્યા। સવારથી જ મેઘરાજાએ મંગલ પધરામણી કરી। ધોધમાર વરસાદ પડતા શહેર પાણી થઈ ગયું। ભારે વરસાદના પગલે શહેરના અનેક માર્ગો પર પાણી ભરાવાનું શરૂ થયું। શહેરના મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાવાનું શરૂ થયું, જેથી વાહન વ્યવહાર ખોરવાયો। પાણી ભરાતા થોડા સમય સુધી શાળાઓ જતા બાળકો અને નોકરી જતા લોકો પરેશાનીમાં મુકાયા હતા।
આ તરફ વલસાડના કપરાડામાં પણ મેઘરાજાની પધરામણી થઈ. કપરાડા તાલુકામાં પણ મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ. આજે વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે કપરાડા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. આ સાથે જ કપરાડા તાલુકાના કરચોંડ અને સિલધા ગામ સહિતના આજુબાજુના ગામોમાં પણ વરસાદ વરસ્યો. ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. આ તરફ વાપી જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું. સવારથી તડકો ગાયબ થઈ ગયો અને વાદળછાયું વાતાવરણ છવાયું. વાદળો વરસાદ લઈને આવતા પહેલા ઝરમર બાદ મેઘરાજા તૂટી પડ્યા. વ્યારા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ધરતીપુત્રોમાં આનંદ છવાયો. માત્ર વલસાડ, કપરાડા અને તાપી જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જાણે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ સર્જાયો. સુરત, નવસારી, વલસાડ અને તાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો. સુરત સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. સુરત ઉપરાંત વલસાડ અને તાપીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ. હજુ તો આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદનું ટ્રેલર છે, પરંતુ આગામી દિવસોમાં મેઘો દબદબાટી બોલાવશે. તો ડાંગમાં પણ મેઘ ગર્જના સાથે વરસાદ વરસ્યો. 14 દિવસથી અસ્થિર થયેલા ચોમાસાએ આળસ મરડીને આગળ વધવાનું શરૂ કર્યું છે. મુંબઈ નજીક પહોંચી જતા જ મુંબઈ આસપાસના ગુજરાતના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની પધરામણી થઈ હતી. વલસાડથી લઈને વાપી, ડાંગથી લઈને આહવા સુધી, બારડોલીથી લઈને સુરત સુધી વરસાદે બગડાટી બોલાવી. ત્યારે ડાંગ, આહવા, સાપુતારા, વઘઈ સહિત અંતરિયાળ ગામોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ પડ્યો. ભારે ઉકળાટ, બફારા બાદ અચાનક જ સવારથી મેઘરાજાએ એન્ટ્રી મારી. વાદળોએ ધોધમાર વરસવાનું શરૂ કરતા શહેર પાણી થઈ ગયા. ગરમી ગાયબ થઈ ગઈ અને ઠંડક પ્રસરી. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. ખેતી કાર્યો માટે અનુકૂળ માહોલ સર્જાતા ખેડૂતોમાં આશાનું કિરણ બંધાયું. વરસાદથી ડાંગના પર્વતીય વિસ્તારોમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. અમરેલીના ગામડાઓમાં મેઘાની રમઝટ. સાવરકુંડલાના ગામડાઓમાં ધોધમાર વરસાદ છે. પ્રી મોન્સૂનના વરસાદમાં જ નદીઓ ગાંડી તૂર થઈ ગઈ છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અમરેલીના ધાણો નદીમાં આવ્યું છે પૂર. નદીમાં ભારે પૂરથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. હજી ચોમાસું સત્તાવાર રીતે ગુજરાતમાં પ્રવેશ્યું પણ નથી. ચોમાસા પહેલાની એક્ટિવિટી, જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે, તે હાલમાં જોવા મળી રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યું છે. આપને જણાવી દઈએ કે સૌથી વધારે મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂરના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. નાની નાની નદીઓ છે જેમાં પાણી આવતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો અમરેલી સાવરકુંડલાના વીજપડી પંથકમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક. વીજપડી, દાધિયા, ચીખલી ગામોમાં સારા વરસાદથી આવ્યું પૂર. દાધિયા ગામની ઘનુ નદીમાં પૂર આવ્યું છે. વરસાદી સિઝનના પ્રારંભમાં સારો વરસાદ થયો છે. ખેડૂતોમાં ખુશાલી. ધાનુ નદીમાં પૂર આવતા લોકો પૂર જોવા ઉમટી પડ્યા છે. આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઉકળાટ બાદ વરસાદમાં જોવા મળી રહ્યો છે. વસ્તડી, ખારવા સહિતના આસપાસના ગામોમાં વરસાદ. દિવસભર ભારે ઉકળાટ બાદ વરસાદ. લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. વરસાદથી કપાસના આગોતરા વાવેતરને ફાયદો થવાની પણ આશા સેવવામાં આવી રહી છે. છોટાઉદેપુરના બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. કરાલી, ચલામલી, રંગલી ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ. હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી માહોલ. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. દક્ષિણ સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતમાં પણ વરસાદ. આણંદ જિલ્લા અને તાલુકામાં વરસાદ. ગામડાઓમાં ધોધમાર વરસાદથી ઠંડક. ડાંગરનો ખેડૂત જે છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં લાંબા સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી, ત્યારે હાલમાં વરસાદ આણંદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ વડોદરા NH48 હાઈવે પર નડિયાદ આણંદ વચ્ચે ધોધમાર વરસાદ. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા હાઈવે પર વાહન ચાલકોને પડી રહી છે મુશ્કેલી. વરસાદ વરસવાને કારણે જે વિઝિબિલિટી છે તે ઘટી ગઈ છે. વિઝિબિલિટી ઘટતી હોવાને કારણે હેડલાઇટ ચાલુ કરવાની વાહન ચાલકોને ફરજ પડી રહી છે. કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન સાથે વરસી રહ્યો છે હાલમાં વરસાદ. ખેડૂતો માટે આનંદના સમાચાર. ગણતરીની કલાકોમાં જ રૂમઝૂમ કરતું ચોમાસું ગુજરાતમાં મંગલ પધરામણી કરશે. ખેડૂતો લાપસીના મૂકી દો આંધણ. ખેડૂતોની આતુરતાનો ટૂંક સમયમાં આવશે અંત. 14 દિવસે ચોમાસાએ ખંખેરી આળસ. મુંબઈ આસપાસ ચોમાસાના શ્રી ગણેશ. ગણતરીના દિવસોમાં જ રૂમઝૂમ કરતું ચોમાસું ગુજરાતમાં મારશે એન્ટ્રી. જી હા, અરબ સાગરની શાખા 14 દિવસથી સ્થિર થઈ ગઈ હતી, તે હવે હલી છે અને ચોમાસાએ આળસ મરડીને આગળ વધવાનું શરૂ કર્યું છે. આખરે 14 દિવસ મોડું મુંબઈ આસપાસ ચોમાસું પહોંચી ગયું છે. લાંબી રાહ જોડાવ્યા બાદ આખરે મુંબઈ આસપાસ ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા છે. હાલ મધ્ય મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચ્યું છે, ત્યારે ગુજરાતના ખેડૂતોની આતુરતાનો અંત ટૂંક સમયમાં આવવાનો છે. કેમ કે 2 દિવસમાં ગમે ત્યારે મુંબઈમાં થશે ચોમાસાની એન્ટ્રી. મુંબઈથી અંદાજે માત્ર 20 કિલોમીટર દૂર છે ચોમાસું. ગુજરાતથી અંદાજે 140 કિલોમીટર દૂર છે ચોમાસું.
હાલ મહારાષ્ટ્રના અલીબાગ સુધી પહોંચ્યું ચોમાસું, એટલે ટૂંક સમયમાં ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશના એંધાણ છે. હવે ગુજરાતમાં વચ્ચે વરસાદની તીવ્રતા. ગુજરાત પર સક્રિય છે હવાના દબાણનો પટ્ટો. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. આવતીકાલ સવાર સુધીમાં ગુજરાતના 21 જિલ્લામાં પડી શકે છે વરસાદ. कल के लिए खाली गुजरात रीजन के लिए दिया गया है थंडरस्टॉर्म वार्निंग, विंड स्पीड 40 to 50 किलोमीटर प्रति घंटा. सौराष्ट्र कच्छ में कल कोई थंडरस्टॉर्म वार्निंग नहीं दिया गया है. બીજી તરફ આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. 48 કલાકમાં ગુજરાતમાં એન્ટ્રી મારશે ચોમાસું. 48 કલાકમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચોમાસું દસ્તક આપશે. 23 થી 25 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે. મજબૂત વાદળોનો જમાવડો જુલાઈની શરૂઆતમાં દેશમાં આવી રહ્યો છે. માટે 1 થી 5 જુલાઈ રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થશે. કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. 5 જુલાઈ સુધીમાં ગુજરાતના ઘણા ભાગો તરબોળ થશે. સુરત, નવસારી, વડોદરા, મહીસાગરમાં ભારે વરસાદ થશે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ ધબધબાટી બોલાવશે. વાવણી લાયક વરસાદ 5 જુલાઈ સુધીમાં પડશે. ચોમાસાની શરૂઆતમાં જ એસએમસીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. સ્માર્ટ સિટી સુરતમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો, જ્યાં પાંડેસરા વિસ્તારમાં ચાલુ રોડ અચાનક ધસી પડતા મુસાફરોથી ભરેલી બીઆરટીએસ બસ ખાડામાં ફસાઈ ગઈ. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે એકાએક રસ્તો બેસી જાય છે અને દોડતી બસનો આગળનો ભાગ ખાડામાં ગરકાવ થઈ જાય છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસમાં સવાર 10 થી 12 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળે ઉમટી પડ્યા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા. મનપાની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. આ તરફ સુરત પાલના ઉમરા બ્રિજ પાસે કરોડોના ખર્ચે બનેલી બીઆરટીએસ બસ અચાનક રસ્તામાં ફસાઈ ગઈ. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે બ્રિજ નજીક તંત્ર દ્વારા ખોદકામ તો કરવામાં આવ્યું, પરંતુ તેનું યોગ્ય પુરાણ કરવામાં ન આવ્યું, જેના કારણે સામાન્ય વરસાદમાં જ રસ્તો તદ્દન નબળો પડી ગયો અને ત્યાંથી પસાર થતી બીઆરટીએસ બસ જમીનમાં ધસી ગઈ. આ ઘટનાને પગલે વ્યસ્ત ગણાતા આ માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો અને વાહન ચાલકો અટવાયા. જોકે ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું અને ક્રેન મારફતે બસને બહાર કાઢી માર્ગ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરી છે. સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતોમાં ખુશી. હાલ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના ખેડૂતો ચોમાસા અને સાર્વત્રિક વરસાદની રાહ જોઈને બેઠા છે. ત્યારે ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. ડેમના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમના પાવર હાઉસ ચાલુ કરવામાં આવતા જ નર્મદા ડેમમાં પાણીની મબલક આવક શરૂ થઈ ગઈ છે. હાલ ડેમમાં ઉપરવાસમાંથી 16,755 ક્યુસેક જેટલી માતબર પાણીની આવક નોંધાઈ રહી છે, જેના કારણે નર્મદા ડેમની સપાટી વધીને 126.79 મીટરે પહોંચી ચૂકી છે. નર્મદા ડેમમાં પાણીની પ્રચંડ આવકને પગલે ડેમના CHPH પાવર હાઉસના 3 હાઈટેક યુનિટો પણ ધમધમતા કરી દેવામાં આવ્યા છે. આ સાથે ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે અને નાગરિકોને પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે મુખ્ય કેનાલમાં અત્યારે 16,223 ક્યુસેક પાણી સતત છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમ હાલની સ્થિતિએ પણ 57% જેટલો પાણીથી છલોછલ ભરાયેલો છે, જેમાં કુલ 3,324 MCM જેટલો લાઈવ સ્ટોરેજ પાણી ઉપલબ્ધ છે. મહત્વનું છે કે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતો પણ ખુશ થયા છે. ત્યારે સોશિયલ મીડિયામાં ડેમના મોહક આકાશી દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. સુરતના નાસિરનગરમાં વરસાદે ડિમોલિશન બાદ બેઘર થયેલા પરિવારોની મુશ્કેલી વધારી. સુરતમાં પડેલો વરસાદ નાસિરનગરના રહીશો માટે ખુશી નહીં પરંતુ પીડાનું કારણ બની ગયું છે. ડિમોલિશન બાદ છત ગુમાવી ચૂકેલા અનેક પરિવારો આજે ખુલ્લેઆમ આકાશ નીચે જીવવા મજબૂર બન્યા છે અને વરસાદ વરસતા જ તેમની મુશ્કેલીઓ અનેક ગણી વધી ગઈ છે. ત્યારે આ ગરીબ પરિવારો પાસે માથું ઢાંકવા માટે એક નાની છત પણ બચી નથી. મનપાએ ઘર તો તોડી નાખ્યા, પણ આ માસૂમ બાળકો, અસહાય વૃદ્ધો અને મજબૂર મહિલાઓ ક્યાં જશે તેની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી. સ્થાનિક મહિલાઓએ રડતી આંખે અને ધ્રુજતા અવાજે પોતાની વેદના ઠાલવતા કહ્યું કે અમે પ્લાસ્ટિકના ટુકડા બાંધીને ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર છીએ. આખી રાત છત વગર અમે અને અમારા બાળકો વરસાદમાં પલળ્યા છીએ. અમારી વહારે આવનાર કોઈ નથી. આ લાચાર આંખોના આંસુ અને તંત્રની ક્રૂરતા જોઈને સ્થાનિકોનું કાળજું પણ કંપી ઉઠ્યું છે. હવે આ ગરીબો તંત્ર પાસે માત્ર એટલી જ માંગ કરી રહ્યા છે કે તેમને રહેવા માટે એક નાનકડો આશરો આપવામાં આવે. અખિલ ભારતીય કોળી સમાજના 2 અધિવેશન યોજાતા વિવાદનો મધપૂડો છંછેડાયો. અખિલ ભારતીય કોળી સમાજના નેતૃત્વને લઈને ચાલી રહેલો આંતરિક વિવાદ હવે દિલ્હી સુધી પહોંચી ગયો છે. એક જ અઠવાડિયામાં સમાજના 2 અલગ અલગ રાષ્ટ્રીય અધિવેશનો યોજાતા સંગઠન 2 ફાડિયામાં વહેંચાયેલું હોવાનું જોવા મળ્યું. એક તરફ વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપના નેતૃત્વમાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે ભવ્ય અધિવેશન યોજાયું, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત ગુજરાતના અગ્રણી નેતાઓ હીરા સોલંકી અને કનુ પટેલ હાજર રહ્યા. બીજી તરફ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના સમર્થનમાં કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયા સમાંતર અલગ અધિવેશન યોજવામાં આવ્યું. આ સત્તા સંઘર્ષ વચ્ચે અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ આકરા પ્રહાર કર્યા. નેતાઓ સમાજના હિત કરતા પોતાની રાજકીય રોટલા શેકવામાં વધુ વ્યસ્ત છે. પ્રવીણ કોળીએ સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ પદનો મામલો હાલ કોર્ટમાં હોવાથી કાયદાકીય રીતે નવી ચૂંટણી યોજી શકાય નહીં. આ
આ તરફ મંત્રી કુંવરજી બાવળિયાએ આગામી 6 મહિના સુધી કાર્યકારી અધ્યક્ષ તરીકે સંગઠન સંભાળવાની અને નવી મતદાર યાદી તૈયાર કરવાની જાહેરાત કરી. તેમણે વલણ સ્પષ્ટ કર્યું કે જો સમાજ ઈચ્છે તો જ તેઓ પદ પર રહેશે, અન્યથા ચૂંટણી નહીં લડે. હવે જોવાનું એ રહેશે કે કોળી સમાજની આ આંતરિક ખેંચતાણ કોર્ટના આખરી નિર્ણયને આગામી દિવસોમાં રાજકારણ પર શું અસર છોડે છે. સુરતમાં બ્રાન્ડેડ સાબુની આડમાં ચાલતા ડુપ્લિકેટ સાબુના વેચાણનું નેટવર્ક ઝડપાયું. સુરતના સરથાણામાં ડુપ્લિકેટ સાબુના કારખાનાનો પર્દાફાશ થયો. પોલીસે બાતમીના આધારે એક મકાનમાં દરોડા પાડે જ્યાંથી ઘરેલું ઉપયોગના સાબુના નામે વેચાણ માટે તૈયાર કરવામાં આવેલા બનાવટી અને ડુપ્લિકેટ સાબુનો મોટો જથ્થો મળી આવ્યો. તપાસ દરમિયાન પોલીસે રાજભાઈ પ્રેમજીભાઈ ગેવરિયાની ધરપકડ કરી. આરોપી પોતાના ઘરે જ જાણીતી કંપનીઓના લોગો અને પેકિંગની નકલ કરીને બનાવટી સાબુ તૈયાર કરતો, જેને લઈને આરોપી ઘર સોપ અને મેજિક બાર સહિતના નામથી સાબુ તૈયાર કરી બજારમાં વેચાણ માટે મોકલતો હોવાનું પણ સામે આવ્યું. દરોડા દરમિયાન પોલીસે 850 નંગ બનાવટી સાબુ, 5000થી વધુ ડુપ્લિકેટ સાબુ, વિવિધ બ્રાન્ડના પેકિંગ કવર, સ્ટીકર અને સાબુ બનાવવાની પ્લેટો સહિત કુલ 6,67,500નો મુદ્દામાલ જપ્ત કર્યો. જો બનાવટી માલ બજારમાં પહોંચ્યો હોત તો ગ્રાહકો સાથે છેતરપિંડી થવાની સાથે મૂળ કંપનીઓને પણ આર્થિક નુકસાની વેઠવાનો વારો આવત. પોલીસે આરોપી સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. સાથે જ આ બનાવટી માલ ક્યાં વેચતો હતો, તેની સપ્લાય ચેઇન શું હતી અને આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પાટણમાં ઝેરોક્સની દુકાનની આડમાં ચાલતું નકલી નોટોનું રેકેટ ઝડપાયું. પાટણ જિલ્લા પોલીસે નકલી ચલણી નોટોના કાળા કારોબારનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે. ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં આવેલી શિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સની દુકાનની આડમાં ધમધમતું ફેક કરન્સીનું કૌભાંડ ઝડપાઈ પાડ્યું છે. બાતમીના આધારે પોલીસે જ્યારે દુકાન પર દરોડા પાડ્યા તો અધિકારીઓ પણ ચોંકી ગયા. પોલીસને તપાસ દરમિયાન 500 રૂપિયાની 492 નકલી ચલણી નોટો સાથે 2 આરોપીઓની ધરપકડ કરી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી નિકુલજી ઠાકોર ઝેરોક્સની દુકાનમાં એક કિશોરની મદદથી નકલી નોટો તૈયાર કરતો. પોલીસને સ્થળ પરથી પ્રિન્ટર, કાગળ, શાહી સહિત નોટો છાપવા માટે વપરાતી વિવિધ સામગ્રી મળી આવી. પોલીસે કુલ 1,01,100 રૂપિયાની મુદ્દામાલ જપ્ત કર્યો. પકડાયેલા આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગંભીર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. પાટણ પોલીસની આ આકરી કાર્યવાહી નકલી નોટોના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો અને આ રેકેટમાં સંડોવાયેલા અન્ય 3 ફરાર આરોપીઓને દબોચી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા. હવે પોલીસ આ નેટવર્કના અન્ય છેડા સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે. તાપીના સોનગઢમાં સરકારી આવાસ યોજનામાં ભેદભાવ થતો હોવાનો મહિલાઓનો આક્ષેપ. વિકાસના મોટા દાવાઓ વચ્ચે આજે ગુજરાતના અંતરિયાળ વિસ્તારની વરવી વાસ્તવિકતા, જ્યાં આઝાદીના દાયકાઓ પછી પણ ગરીબ આદિવાસીઓ એક પાકા મકાન એટલે કે સરકારી આવાસ માટે ટળવળી રહ્યા છે. તાપી જિલ્લાના વ્યારા ખાતે યોજાયેલા કલેક્ટરના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સોનગઢ તાલુકાના 4 ગામોની મહિલાઓ ન્યાયની આશાએ કલેક્ટર કચેરીએ પહોંચી હતી. ચીમેર, મેઢા, દનમોલી અને ખાંજર ગામથી આવેલી આ મહિલાઓનો આક્ષેપ છે કે સરકારી યોજનાઓમાં તેમની સાથે ખુલ્લેઆમ ભેદભાવ થઈ રહ્યો છે. મીડિયા સમક્ષ રોષ ઠાલવતા મહિલાઓએ ગંભીર આક્ષેપ કર્યા કે ગામના સરપંચ અને તલાટીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને માત્ર વટલાયેલા આદિવાસી ખ્રિસ્તીઓને જ સરકારી આવાસની ફાળવણી કરવામાં આવી રહી છે, જ્યારે મૂળ આદિવાસીઓ આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. હદ તો ત્યારે થઈ જ્યારે દૂરથી ન્યાયની આશાએ આવેલી આ ગરીબ આદિવાસી મહિલાઓને કલેક્ટરે માત્ર આશ્વાસનનું માર્ગદર્શન આપીને રવાના કરી દીધી. મહિલાઓની અન્ય કોઈ રજૂઆત સાંભળવાનો જ કલેક્ટરે સાફ ઇનકાર કરી દીધો. તંત્રના ઉદાસીન અને ભેદભાવભર્યા વલણને કારણે ગરીબ આદિવાસી મહિલાઓમાં રોષ ફેલાયો. હવે સવાલ ઉઠે છે કે શું આ ગરીબ પરિવારોને ક્યારે પોતાનું પાક્કું ઘર મળશે ખરું? રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી સામે સ્થાનિકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ક્વાર્ટર્સને નોટિસ આપતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. ભગતસિંહ ગાર્ડન નજીક આવેલા હાઉસિંગના જર્જરિત ક્વાર્ટરને આરએમસી દ્વારા નોટિસ ફટકારવામાં આવી, જે બાદ આજે તંત્ર દ્વારા ક્વાર્ટર્સના નળ અને વીજ કનેક્શન કાપવાની કડક કાર્યવાહી હાથ ધરાઈ. જોકે આ તંત્રની કામગીરીનો વિરોધ કરવા માટે સ્થાનિકોનું મોટું ટોળું એકત્ર થઈ ગયું. વિરોધના દ્રશ્યો એટલી હદ સુધી વણસ્યા કે એક વૃદ્ધ નળ કનેક્શન કાપવા માટે ખોદાયેલા ખાડામાં જ જઈને સૂઈ ગયા અને તંત્ર સામે પોતાનો અનોખો આક્રોશ ઠાલવ્યો. આ કાર્યવાહીના પગલે રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો અને તેમણે તાત્કાલિક ધોરણે આ કામગીરી અટકાવવાની માંગ કરી. મામલો વધુ ઉગ્ર બનતા અને સ્થળ પર ભારે તણાવ સર્જાતા લોકોનું આખું ટોળું આરએમસી કચેરીએ ન્યાય માંગવા માટે દોડી ગયું. હાલ તો અધિકારીઓ દ્વારા સ્થાનિકોને સમજાવવાના ચક્રો ગતિમાન કરાયા છે, પરંતુ જર્જરિત મકાનો ખાલી કરાવવા સામે સ્થાનિકોનો વિરોધ હજુ પણ યથાવત છે. હજી પણ રાજ્યની અંદર અસામાજિક તત્વો બેફામ જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉઠાવતી 3 ઘટનાઓ સામે આવી. રાજકોટમાં લુખ્ખા તત્વોની દાદાગીરી, ભાવનગરમાં જમીન મુદ્દે વિવાદ અને વડોદરામાં પથ્થરમારાની ઘટના સામે પોલીસ એક્શનમાં આવી છે. રાજકોટના જેતપુરમાં ધોળા દહાડે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલી એક કોલેજ પાસે યુવકોના 2 જૂથ
રસ્તા વચ્ચે ભારે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી. વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક અસામાજિક તત્વો જેવા યુવકો કોઈ પણ જાતના ડર વગર એકબીજા પર તૂટી પડ્યા છે અને છૂટા હાથની મારામારી કરી રહ્યા છે. જોકે આ હિંસક મારામારી પાછળનું અસલી કારણ શું હતું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. બીજી તરફ ભાવનગરના પાલીતાણામાં પરિવાર પર જીવલેણ હુમલો કરાયો. અહીં એક જાગૃત નાગરિકે સરકારી જમીન પર ગેરકાયદે કબજો જમાવીને બેઠેલા ભૂમાફિયાઓ મુદ્દે તંત્રને રજૂઆત કરી. બસ આ જ રજૂઆતની અદાવત રાખીને ગત મોડી રાત્રે કેટલાક માથાભારે શખ્સોએ ફરિયાદીના ઘર પર હલ્લાબોલ કરી દીધો. હુમલાખોરોમાં ભોગ બનનાર પરિવારના કાકાનો દીકરો પણ સામેલ હોવાનું ખુલ્યું છે. હાથમાં ધોકા અને લોખંડની પાઇપો જેવા હથિયારો લઈને આવેલા શખ્સોએ ઘરમાં ઘૂસીને આતંક મચાવ્યો અને ભારે તોડફોડ કરી. આ હુમલામાં 2 સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસે 6 શખ્સો સામે ફરિયાદ નોંધી. વડોદરામાં પાર્કિંગ વિવાદમાં લોહિયાળ જંગ ખેલાયો. અટલાદરાના કોઠીવાળું ફળિયામાં પાર્કિંગના મુદ્દે શરૂ થયેલો વિવાદ એટલો હિંસક બન્યો કે કેટલાક માથાભારે શખ્સોએ એક આખા પરિવારને નિશાન બનાવી સરેઆમ પથ્થરમારો કરી દીધો. ઘટનામાં 2 મહિલાઓ અને 1 પુરુષને ગંભીર ઇજા પહોંચી છે, જેમને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ભોગ બનનાર પરિવારનો ગંભીર આક્ષેપ છે કે ઘટનાની તાત્કાલિક જાણ કરવા છતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી. અંબાજીમાં અસામાજિક તત્વોએ પોલીસની વાન પર હુમલો કર્યો. યાત્રાધામ અંબાજીમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીલા ઉડાવતા એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. જ્યાં કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ કેટલાક માથાભારે અસામાજિક તત્વોએ સીધા પોલીસની પીસીઆર વાનને નિશાન બનાવી. વાયરલ થયેલા વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે નંબર પ્લેટ વગરની બાઇક પર સવાર થઈને આવેલા 3 શખ્સો હાથમાં દંડા લઈને પોલીસની ગાડી પર તૂટી પડે છે. હુમલાખોરો બેફામ બનીને ગાડીના બોનેટ પર ફટકા મારે છે અને હેડલાઇટ પણ તોડી નાખે છે. હિંમત તો જુઓ, આ શખ્સો ગાડીને નુકસાન પહોંચાડવાની સાથે સાથે ત્યાં હાજર પોલીસકર્મી પર પણ હુમલો કરવાનો પ્રયાસ કરે છે. આ સરેઆમ ગુંડાગીર્દીની ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે જો પોલીસ પર જ હુમલો કરનાર આવા તત્વો સામે કડક પગલાં નહીં ભરાય તો સામાન્ય જનતાની સુરક્ષાનું શું? જોકે આ વિડીયો સામે આવ્યા બાદ એક્શન મોડમાં આવેલી અંબાજી પોલીસે તાત્કાલિક ચક્રો ગતિમાન કરીને હુમલો કરનાર 3માંથી 2 નરાધમોને દબોચી લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગરમાં શંકાસ્પદ ગૌમાંસ ઝડપાતા ખળભળાટ મચી ગયો. ગાંધીનગરમાં 600 કિલોથી વધુ શંકાસ્પદ ગૌમાંસ ઝડપાતા ભારે ચકચાર મચી ગઈ છે. શંકાસ્પદ ગૌમાંસ ઝડપાતા ગૌભક્તોમાં ભારે રોષ ફાટી નીકળ્યો. મોટી સંખ્યામાં બજરંગ દળના કાર્યકરો, સ્થાનિક નાગરિકો તેમજ શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી. આ મામલે સ્થાનિકો અને સંગઠનોનો ગંભીર આક્ષેપ છે કે આટલો મોટો જથ્થો પકડાયો હોવા છતાં પોલીસ ગૌ હત્યાનો ગુનો નોંધવાને બદલે માત્ર પશુ ક્રૂરતાને સામાન્ય ગુનો નોંધીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. એટલું જ નહીં, હિન્દુ સંગઠનોની નારાજગી ત્યારે બેવડાય જ્યારે ગુનો આચરનાર આરોપીઓ પોલીસ સ્ટેશનમાં કોઈપણ જાતના ડર વિના આરામથી વીઆઈપીની જેમ બેઠેલા જોવા મળ્યા, જેને પગલે લોકોમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો અને અસંતોષ ફેલાયો. આ સમગ્ર મામલે વકીલ પ્રિંકલ ધનુર્ધારી અને ટ્રસ્ટના વિજયભાઈએ પણ રજૂઆત કરી અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાની માંગ કરી. જોકે વધતા વિવાદ વચ્ચે પોલીસે બચાવ પક્ષ લેતા જણાવ્યું છે કે સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે હવે સવાલ એ ઉઠે છે કે ગાંધીનગર જેવા સંવેદનશીલ વિસ્તારમાં આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો? હાલ આ ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને લોકો પોલીસની આગામી કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે. ગાંધીનગરથી સમાચાર. મોંઘવારીનો વધુ એક ઝટકો. હવે રિક્ષામાં મુસાફરી કરવી મોંઘી પડશે. અમદાવાદ રિક્ષાના ભાડામાં વધારો મંજૂર કરાયો છે. મિનિમમ 1.2 કિલોમીટરનું ભાડું 20 રૂપિયાથી વધારીને 25 થયું. રનિંગ ભાડું પ્રતિ કિલોમીટર 15થી વધીને 20 થયું છે. ગાંધીનગરમાં રેટ કમિટીની બેઠકમાં નિર્ણય. રિક્ષા ચાલક સંગઠનોની માંગ સ્વીકારવામાં આવી. સીએનજીના વધેલા ભાવને કારણે વધારો કરવામાં આવ્યો છે.